અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. કાનૂની કોર્ટના સત્તાવાર સમાચાર મુજબ અમેરિકાની કાનૂની વ્યવસ્થા પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે વર્ષ 2023માં પોતાના જ પરિવારને કાર સાથે ખીણમાં ફેંકીને મારી નાખવાનો અતિશય ગંભીર પ્રયાસ કરનારા ભારતીય મૂળના ગુજરાતી જાણીતા રેડિયોલોજિસ્ટ ડોક્ટર ધર્મેશ પટેલ સામેના તમામ ગુનાહિત કેસો અને હત્યાના પ્રયાસના આરોપોને અમેરિકાની કોર્ટે સત્તાવાર રીતે રદ કરીને તેને જેલમાંથી કાયમ માટે મુક્ત કરી દીધા છે. આ કેસની સનસનાટી ભરી વિગત એવી છે કે 45 વર્ષના ડોક્ટર ધર્મેશ પટેલ મૂળ પેસાડેના વિસ્તારના એક પ્રખ્યાત રેડિયોલોજિસ્ટ હતા અને ગત 2 જાન્યુઆરી 2023ના રોજ તેઓ જ્યારે સેન માર્ટિનો કાઉન્ટીના પેસિફિક કોસ્ટ હાઈવે પરથી પોતાની ટેસ્લા કાર લઈને પરિવાર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે અચાનક 250 ફૂટ ઊંડી ભયાનક ખીણની અંદર પોતાની આખી કારને સીધી નીચે ખાબકી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં તેમની પત્ની અને 2 નાના માસૂમ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ પૂરી 250 ફૂટ નીચે પડવા છતાં કારમાં સવાર 4 સભ્યો બહુ અદ્ભુત રીતે ચમત્કારિક રીતે બચી ગયા હતા. તેમનો કાનૂની અધિકારીઓએ એક પાક્કો ચમત્કાર ગણાવ્યો હતો. ધરપકડ બાદ ડોક્ટર ધર્મેશ પટેલે મનોચિકિત્સક સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે સમયે તેઓ ભારે ડિપ્રેશન અને ભ્રમણા એટલે કે ઇલેસ્યુનેશનનો સખત શિકાર હતા અને તેમને એવો ભયાનક આભાસ થતો હતો કે તેમના 4 અને 7 વર્ષના માસૂમ બાળકોને કોઈ અજાણ્યા અપહરણકારો દ્વારા ટ્રાફિકિંગ એટલે કે વેચી દેવામાં આવશે. બચાવ પક્ષના વકીલોની સખત દલીલો બાદ વર્ષ 2024માં કોર્ટે નવો ચુકાદો આપ્યો હતો કે કેલિફોર્નિયાના 2023ના માનસિક સ્વાસ્થ્ય ડાયવર્ઝન કાયદા હેઠળ પટેલને જેલના બદલે સ્પેશિયલ સારવાર આપવામાં આવે. સેન માર્ટિનો કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની સ્ટીવ વેગસ્ટાફે ઓફિશિયલી જણાવ્યું કે ધર્મેશ પટેલે સ્ટેનફોર્ડના જાણીતા સાયકાટ્રિસ્ટ અને ફેમિલી થેરાપિસ્ટ સાથે પોતાનો પૂરા 2 વર્ષનો મેન્ટલ હેલ્થ ડાયવર્ઝન પ્રોગ્રામ ચાલુ અઠવાડિયે સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધો છે, જેથી કાયદા મુજબ ન્યાયાધીશ માટે આ તમામ આરોપો સત્તાવાર રદ કરવા બહુ જ ફરજિયાત બન્યા હતા અને હવે ધર્મેશ પટેલનો આખો ક્રિમિનલ રેકોર્ડ સાફ થઈ જશે. જોકે સરકારી વકીલોએ આ મુક્તિનો બહુ જ વિરોધ કર્યો હતો અને વેગસ્ટાફે જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં કાયદામાં સુધારો કરાવવા માટે સાંસદો સાથે કામ કરી રહ્યા છે, જેથી આવી ગંભીર હત્યાના પ્રયાસમાં કેસોમાં કોઈ આવી છૂટછાટ ન મળે. સારવાર દરમિયાન પટેલ જીપીએસ બ્રેસલેટની કડક દેખરેખ હેઠળ પોતાના માતા પિતા સાથે રહેતા હતા. તેમણે પોતાનો પાસપોર્ટ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ પણ જમા કરાવી દીધું હતું. મેડિકલ બોર્ડ ઓફ કેલિફોર્નિયાએ પણ તેમની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકતા ધર્મેશ પટેલે ગત 7 જુલાઈ 2026ના રોજ પોતાનું કાયદેસર મેડિકલ લાયસન્સ ઓફિશિયલી સરેન્ડર કરી દીધું છે. આ કેસમાં સૌથી મોટો ભાવનાત્મક વળાંક ત્યારે આવ્યો જ્યારે ધર્મેશ પટેલની પત્નીએ કોર્ટમાં જુબાની આપીને પોતાના પતિને દિલથી માફ કરી દીધા હતા અને અદાલતને વિનંતી કરી કે બાળકો તેમના પિતાને બહુ જ મિસ કરે છે, જેથી તેમને મુક્ત કરવામાં આવે. કોર્ટ દ્વારા કેસ સાવ રદ કરાતા જ ધર્મેશ પટેલ કોર્ટ રૂમની ગેલેરીમાંથી રાહ જોઈ રહેલી પોતાની પત્નીને મળવા ગયા હતા અને સત્તાવાર ન્યૂઝ અહેવાલ મુજબ બંને હાથોમાં હાથ પરોવીને હસતા મુખે કોર્ટ બિલ્ડિંગની બહાર સાથે રવાના થયા હતા. દોસ્તો, એક અકસ્માતને જે સજા ડોક્ટરને મળી છે તે ખરેખર કેટલી ગંભીર છે તે સમજી શકાય છે. માટે અમેરિકામાં અકસ્માત કરતા પહેલા પણ સાવધાન થવાની જરૂર છે. દોસ્તો, અમેરિકામાં વાહન ચલાવતા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.